ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદમાં ખેડૂતની કરોડોની જમીન ભૂમાફિયાએ પચાવી પાડતા એક શખ્સની ધરપકડ કરાઈ. સમગ્ર ઘટના એવી છે કે અમદાવાદના દસક્રોઈ તાલુકાના વડોદ ગામના મંગાજી ઠાકોર નામના ખેડૂતની 27 વીઘા જમીન વિરમ રબારી નામના શખ્સે ખોટા દસ્તાવેજથી પચાવી પાડી. ખેડૂતે વિરમ સામે કોર્ટમાં કેસ કર્યો. બાદમાં વિરમે જમીનનો સોદો અને કેસના સમાધાન માટે પોતાના 3 માણસોને મોકલ્યા. નક્કી થયું 11 કરોડ 11 લાખ ખેડૂત મંગાજી ઠાકોરને ચૂકવાશે અને ખેડૂત કેસ પરત ખેંચી જમીન પણ વેચશે. 1 કરોડ 20 લાખનો પહેલો હપ્તો ચૂકવાઈ દેવાયો. બદલામાં ખેડૂતે કેસ પણ પરત ખેંચી લીધો. પણ જ્યારે વાત આવી બીજા હપ્તા તરીકે 3 કરોડ 30 લાખ ચૂકવવાની તો નક્કી થયું મહેસૂલ ભવને કબૂલાતનામા પર સહી કરવાનું. મહેસૂલ ભવને જ્યારે ખેડૂત પહોંચ્યા તો આરોપીઓએ ગાડીમાં રૂપિયા બતાવી કચેરીની અંદર જઈ સહી કરવાનું કહ્યું. ખેડૂત મંગાજી પોતાના શાળાને ગાડી પાસે ઉભા રાખી કચેરીની અંદર સહી કરવા ગયા. આ દરમિયાન આરોપીઓ શાળાને ગાડીમાં લઈ જઈ ગાંધીનગર પાસે હથિયાર બતાવી ધક્કો મારીને ઉતારી દીધો અને ફરાર થઈ ગયા. ખેડૂતે કુલ 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે, જેમાંથી 8 હજુ ફરાર છે. વિરમ રબારી નામના આરોપીને દબોચી લેવાયો છે. તો જમીન પચાવી પાડવાના મામલાનો માસ્ટરમાઇન્ડ ભરતસિંહ ચૌહાણ નામનો શખ્સ અગાઉ પણ જેલની હવા ખાઈ ચૂક્યો છે. ગાંધીનગર ધોળાકુવા વચ્ચે ગાડી ઊભી રાખી અને રાતના 8:30 વાગ્યાની આજુબાજુની વાત હશે ત્યારે કોઈ ગન જેવું હથિયાર બતાવી અને કહેલ કે તમને જાનથી મારી નાખીશ, નીચે ઉતરી જાઓ એમ કહી ધક્કો મારી પાડી દીધેલો અને ગાડી હંકારી અને પૈસાની લૂંટ કરીને જતા રહેલા છે. સમગ્ર બનાવની ફરિયાદ ધ્યાને લેતા વિશ્વાસઘાત, છેતરપિંડી અને મારી નાખવાના ઈરાદે લૂંટનો બનાવ બનતો હોય ફરિયાદીની લેખિત ફરિયાદ લઈ અને કુલ 9 આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ.